તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલોલ અને કાલોલ નગરપાલિકાનું ચિત્ર પણ આજરોજ સ્પષ્ટ થશે। MM ગાંધી આર્ટ્સ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે। સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી। પંચમહાલની હાલોલ અને કાલોલ નગરપાલિકાની આજે મતગણતરી હાથ ધરાશે। MM ગાંધી આર્ટ્સ કોલેજ ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 9 વાગ્યાના ટકોરે મતગણતરીની શરૂઆત થશે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી તેનું 18 ફેબ્રુઆરી એટલે કે આજે મતગણતરી હાથ ધરાનાર છે। પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલમાં હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગત 16 તારીખે યોજાયું હતું, જેની મતગણતરી કાલોલનો આ VM ગાંધી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે, જેની અંદર આ મતગણતરી થોડી ક્ષણોમાં શરૂ થનાર છે। પ્રથમ EVM સ્ટ્રોંગ રૂમ ખોલીને ત્યારબાદ EVM ને ગોઠવવામાં આવશે। ત્યારથી તૈનાત જે સ્ટાફ છે એ સ્ટાફ મતગણતરીમાં કામે લાગશે અને અહીંયા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી થોડી ક્ષણોમાં શરૂ થઈ જનાર છે। કાલોલ અને હાલોલ નગરપાલિકાની વાત કરીએ તો કાલોલની અંદર જે છે 7 વોર્ડ પૈકી 28 જે ઉમેદવારો છે, ઉમેદવારો પૈકી જે 7 ઉમેદવારો બિનહરીફને બાદ કરતા 21 જેટલા ઉમેદવારોને અહીંયા ભાવિ EVMમાં સીલ થયું છે। બપોર સુધીમાં જોવાનું રહેશે કે આ ઉમેદવારોમાં જીતનો જશ કોને વરે છે। ત્યારે હાલોલની વાત કરીએ તો હાલોલની અંદર જે 9 વોર્ડ હતા, 9 વોર્ડની અંદર જે 36 ઉમેદવારો હતા તે પૈકી 20 જેટલા ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા। ત્યારબાદ જે 16 જેટલા ઉમેદવારો હતા એ 16 ઉમેદવારોની EVMમાં ભાવિ સીલ થયું હતું। તે બપોર બાદ જ ખબર પડશે કે હવે પછીની નગરપાલિકામાં સત્તા કોને શિરે થશે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।